દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદ નજીકના માતર ગામ પાસે રેલિંગનું કામ કરતા ટ્રેક્ટરને ટ્રેલરે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રેલિંગનું કામ કરતા 2 શ્રમજીવીઓના મોત થયા હતા, જ્યારે 2 થી વધુને ઈજા થઈ હતી. આમોદ તાલુકા નજીકના માતર ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કરુણ અકસ્માત સર્જાયો હતો. વડોદરા તરફથી ભરૂચ તરફ આવતા ટ્રેલરે રોડ સાઇડ પર રેલિંગનું કામ કરતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટરના 2 ભાગ થઈ ગયા હતા. આ અકસ્માતમાં રેલિંગનું કામ કરતા 2 મજૂરોનું ઘટના સ્થળે જ દુર્ભાગ્યપૂર્ણ મોત થયા હતા, જ્યારે 2 કરતાં વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસ કાફલાએ પણ દોડી જઈ ઘટના સ્થળે પહોંચી અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવા સાથે પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.